હેલો એવરીવન, માય સેલ્ફ પૂજા કુછડિયા. આજનો આપણો ટોપિક છે પ્રીટર્મ બેબી. તો તમને ખબર જ હશે પ્રીટર્મ બેબી, પ્રીટર્મ એટલે શું, બરાબર? પ્રીટર્મ બેબી કોને કહી શકાશે? તો કે ડેફિનેશન છે અ બેબી બોર્ન બિફોર 37 કમ્પ્લીટેડ વીક્સ ઓફ ધ જેસ્ટેશન, કે જે બેબી છે 37 વીક્સ પહેલાં છે એનું બોર્ન થાય છે. ઓકે, તો એવા બેબી પ્રીટર્મ બેબીની અંદર ઇન્ક્લુડેડ થશે. ઓકે, એટલે કે અ બેબી બોર્ન બિફોર 37 completed weeks of the gestation calculating from the first day of the last menstrual period is a arbitrarily defined as a preterm baby. કે જે 37 વીક્સ છે આપણે પહેલાં ક્યાંથી એનું કેલ્ક્યુલેશન છે ક્યાંથી ચાલુ કરેલું હશે? તો કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડથી આજ સુધીને જે કે 37 વીક થાય ત્યાંથી લઈને કે એ 37 વીક્સના સમયની પહેલાં જ્યારે બેબીનું બોર્ન થાય તો એ પ્રીટર્મ બેબીની અંદર ઇન્ક્લુડેડ થશે. ઓકે, એટલે કે અ બેબી બોર્ન બિફોર 37 કમ્પ્લીટેડ વીક્સ ઓફ ધ જસ્ટેશન કેલ્ક્યુલેટિંગ, એનું કેલ્ક્યુલેશન ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓફ ધ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ ઇઝ અ arbitrarily defined as a preterm baby. Then baby is born before 37 week usually weigh to 500 ગ્રામ ઓર લેસ. કે જે બેબીઝ છે કે જે પ્રીટર્મ બેબી છે કે એનો યુઝ્યુઅલી એનો બર્થ વેઇટ પણ કેવો હશે? ઓછો હશે, બિકોઝ ઓફ એ પ્રીટર્મ છે, હજી એટલું મેચ્યોર હોતું નથી, એટલે કે એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પણ એટલું હશે નહીં. ઓકે, એટલે કે બેબીઝ બોર્ન બિફોર 37 વીક્સ યુઝ્યુઅલી વેઇટ છે એનો કેટલો હશે? 2500 ગ્રામ જેટલો. ઓકે, ઓર અથવા તો એના કરતાં પણ ઓછો ઓર લેસ. પ્રીટર્મ બેબીઝ વેઇટ કોરસ્પોન્ડ ટુ એવરેજ વેઇટ અબાઉ ધ 10 percentile ફોર ઇટ્સ જેસ્ટેશનલ એજ. એ આપણે આગળ જોયું જ હતું કે આગળના ટોપિકમાં આપણે ઓલરેડી ભણી ગયેલા કે જે બેબીઝ છે પ્રીટર્મ બેબી હશે, બરાબર? તો એવા બેબીઝ છે એનું જસ્ટેશનલ એજની દરમિયાન જે વીકની અંદર જેટલું એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થવું જોઈએ એના કરતાં એનું 10% જેટલું છે એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કેવું થતું હશે? ઓછું થતું હશે. ઓકે, એ આપણે આગળ ઓલરેડી ભણી ગયા છીએ. દેન હવે આપણે એના કોઝિસ જોઈએ તો કે કોઝિસની અંદર પહેલો કોઝ છે ઇડિયોપેથિક, અનનોન છે. ઓકે, દેન સેકન્ડ વન ઇઝ પ્રીવિયસ હિસ્ટ્રી ઓફ ધ પ્રીટર્મ ડિલિવરી, એટલે કે કોઈ પણ પહેલાં પ્રીટર્મ ડિલિવરી હોય તો એની હિસ્ટ્રી. દેન સ્મોકિંગ હેબિટ્સના લીધે. દેન થર્ડ વન ઇઝ લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ એન્ડ ન્યુટ્રિશનલ સ્ટેટસ, કે સોશિયો ઇકોનોમિક સ્ટેટસ છે એ ઓછું હોય અને ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓછું હોય, બરાબર, લો હોય. ઓકે, તો કે ન્યુટ્રિશન એને પૂરું ના પડતું હોય તો એના લીધે બેબી છે એ પ્રીટર્મ હોઈ શકે છે. દેન પોલીહાઇડ્રોમનિયાસ તો ખબર જ છે, એક્સેસિવ એમનિયોટિક ફ્લુઇડ ઇન ધ એમનિયોટિક સેક, તો એના લીધે છે એ ડેવલપમેન્ટ છે બરાબર ના થઈ શકે અથવા તો ઇન્ફેક્શન થવાના પણ ચાન્સીસ વધે છે. દેન પ્રી એક્લેમ્સિયા, હાઈ બ્લડ પ્રેશર, એ તો ખબર છે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી, તો એને પ્રી એક્લેમ્સિયા કહી શકાશે. તો ઓકે, તો આ હતા એના કોઝિસ કે ઇડિયોપેથિક છે, પ્રીવિયસ હિસ્ટ્રી, કોઈ પણ પહેલાંની હિસ્ટ્રી હોય પ્રીટર્મ બેબીની, અથવા તો સ્મોકિંગ હેબિટ્સ હોય, લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ હોય, ન્યુટ્રિશનલ સ્ટેટસ લો હોય, પોલીહાઇડ્રોમનિયાસ હોય અથવા તો પ્રી એક્લેમ્સિયા. દેન મેડિકલ ઇલનેસ કોઈ પણ, કે જેમ કે ફીવર આવવો, બરાબર, વધારે પડતું ફીવર આવતું હોય, ડાયરિયાની કન્ડિશન હોય તો વધારે પડતો ફ્લુઇડ લોસ થશે તો એના લીધે બેબીને પૂરતું પોષણ મળશે નહીં. ઓકે, ધેન ક્રોનિક ડિઝીઝ, હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે. ઓકે, દેન જેનિટલ ટ્રેક ઇન્ફેક્શન, કોઈ પણ ઇન્ફેક્શન્સના લીધે. ઓકે, ધેન મલ્ટિપલ પ્રેગ્નન્સી, જેમ કે ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય તો બંનેને પૂરતું પોષણ નહીં મળે, બરાબર, તો એ બેબી વીક હશે. દેન પ્લાસેન્ટલ અબનોર્માલિટીઝ, કોઈ પણ, જેમ કે આપણે આગળ ભણી ગયેલા છીએ, ગ્રુપ્સ ઓફ પ્લાસેન્ટા છે, પ્લાસેન્ટા પ્રિવિયા છે, પ્લાસેન્ટા એસર્ટા છે. ઓકે, તો આ બધા હતા એના કોઝિસ કે જોયા: ઇડિયોપેથિક, પ્રીવિયસ હિસ્ટ્રી ઓફ ધ પ્રીટર્મ ડિલિવરી, સ્મોકિંગ હેબિટ્સ, લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, ન્યુટ્રિશનલ સ્ટેટસ લો હોય, પોલીહાઇડ્રોમનિયાસ હોય, પ્રી એક્લેમ્સિયા હોય. દેન મેડિકલ ઇલનેસ, જેમ કે એક્યુટ ફીવર છે, ડાયરિયા છે, ક્રોનિક કોઈ પણ ડિસીઝ કન્ડિશન મધરને હોય જેમ કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે. દેન જેનાઇટલ ટ્રેક ઇન્ફેક્શન અથવા તો મલ્ટિપલ પ્રેગ્નન્સી, ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય અથવા તો પ્લાસેન્ટા પ્રિવિયા. દેન પ્લાસેન્ટલ અબનોર્માલિટી. હવે આપણે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ તો કે સાઇન એન્ડ સિમ્ટમ્સ તમને ખબર જ હશે, પ્રીટર્મ બેબી કેવું દેખાતું હશે. ઓકે, વેઇટ ઇઝ કેવું હશે એનું વેઇટ? તો
ઓલરેડી ઓછું જ હશે. આપણે આગળ જોયું કે એનું વેઇટ છે 2500 ગ્રામ અથવા તો એના કરતાં પણ વધારે ઓછું હશે, બરાબર. અને નોર્મલી આપણે જે માલનોરિશ બેબીઝ છે કે જે એવા બેબીઝ છે આપણે જોયા જ છે કે એનું હેડની સાઇઝ વધારે હોય અને અબડોમેનની સાઇઝ પણ વધારે હોય અને ઓમ વધારે પડતું કેવું દેખાતું હોય, પતલું. ઓકે, એટલે કે ઓમ છે એ વધારે પડતું થીન હોય છે. એટલે કે હેડ એન્ડ અબડોમેન આર રિલેટિવલી લાર્જ, એટલે કે એનું હેડ અને અબડોમેન વધારે પડતું લાર્જ હશે. દેન સ્કલ બોન આર સોફ્ટ, એના જે સ્કલ્સની અંદર જે બોન્સ હશે, સ્કલ બોન, બરાબર, એ વધારે પડતા સોફ્ટ હશે. પછી વાઇડ સૂચર્સ છે વધારે પડતા વાઇડ હશે. એન્ડ દેન પોસ્ટિરિયર ફ્રન્ટાનેલ્સ પણ કેવા હશે, વાઇડ હશે, બરાબર. એ કેમ? તો એમ કે હેડ છે એ વધારે પડતું લાર્જ હશે એટલા માટે. દેન હેડ સર્કમ્ફરન્સ ઇઝ ગ્રેટર દેન ધ ચેસ્ટ સર્કમ્ફરન્સ એટ અ બર્થ. હેડ છે ઓલરેડી લાર્જ છે એટલે કે હેડ સર્કમ્ફરન્સ પણ છે એ વધારે હશે દેન ધી ચેસ્ટ સર્કમ્ફરન્સ કરતાં. દેન બોડી ઇઝ અ થીન, રેડ એન્ડ શાઇની. બોડી કેવી હશે? એની વધારે પડતી થીન હશે, રેડ હશે અને શાઇની. દેન મધર ફીલ્સ મોર સાઇન ઇન સિમ્ટમ્સ લાઇક નોઝિયા એન્ડ વોમિટિંગ જેવું ફિલિંગ આવશે મધરને વધારે પડતું. તો આ હતા એના સાઇન એન્ડ સિમ્ટમ્સ. વેઇટ ઇઝ અ 2500 ગ્રામ અથવા તો એના કરતાં પણ ઓછું. હેડ અને અબડોમેન છે વધારે પડતું લાર્જ હશે. સ્કલ બોન સોફ્ટ હશે. સૂચર્સ એન્ડ પોસ્ટિરિયર ફ્રન્ટાનેલ્સ છે વાઇડ હશે બિકોઝ ઓફ હેડ લાર્જ. દેન હેડ સર્કમ્ફરન્સ છે ગ્રેટર દેન ધ ચેસ્ટ સર્કમ્ફરન્સ. Then body is a thin, red and shiny and mother feel more sign and symptoms like a nausea and vomiting. Then અમુક છે એ પ્રીટમ બેબી છે તો પ્રીટમ બેબીના લીધે એની ઇમ્યુનિટી છે એ કેવી હશે? પુઅર. ઓકે, દેન એનું બર્થ વેટ છે એ પણ ઓછું હશે. ઓકે, તો એના લીધે એને અમુક જાતના કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે. તો આપણે કોમ્પ્લિકેશન જોઈએ તો કે ફર્સ્ટ કોમ્પ્લિકેશન છે એસ્પેક્સિયા. એ તો તમને ખબર જ છે કે જે પ્રીટમ બેબીઝ છે એને એસ્પેક્સિયાની પ્રોબ્લેમ વધારે પડતી રહી છે. બર્થ એસ્પેક્સિયા, જેમ કે O2 સપ્લાય છે ઓછી મળતી હોય તો એના લીધે એને બ્રીધિંગ ડિફિકલ્ટી થતી હોય. ઓકે, દેન હાઇપોથર્મિયા છે ટેમ્પરેચર અલ્ટર રહેવું, બરાબર. હાઇપોથર્મિયા એટલે કે ટેમ્પરેચર ઓછું થવું, બરાબર. દેન સેરિબ્રલ હેમરેજ એટલે શું? તો કે જે બ્રેઇનની જે અમુક જે બ્લડ વેસલ્સ હશે એ કેવી થવી? રપ્ચર થઈ જવી. તો કે એના લીધે બ્લીડિંગનો પ્રોબ્લેમ થતો હોય છે. ઓકે, તો કે બ્રેઇનની અંદર બ્લીડિંગ થાય છે તો એ છે સેરિબ્રલ હેમરેજ, બરાબર. પણ સેરિબ્રલ હેમરેજ જે છે એ કોમ્પ્લિકેશન શું કામ છે? તો આપણે આગળ જોયું હતું કે સ્કલ બોન્સ છે એ કેવા હશે? બેબીના સોફ્ટ હશે બિકોઝ ઓફ પ્રીટમ, બરાબર. તો એ જે સ્કલ બોન્સ જે છે એ સોફ્ટ હશે તો એના લીધે છે એ પ્રોબ્લેમના લીધે એનું સેરિબ્રલ હેમરેજ બ્રેઇન છે એ જલ્દીથી એની અંદર હેમરેજ થવાની શક્યતા છે. ઓકે, એન્ડ નેક્સ્ટ વન ઇઝ ફિટલ શોક. ફિટલ શોક શું કામ એમ? તો કે ઇમ્પ્રોપર રિસસિટેટિવ ટ્રીટમેન્ટ એને જે એટ અ બર્થ જે મળવી જોઈએ. એને બ્રીધિંગ ડિફિકલ્ટી થતી હોય તો એનું બ્રીધિંગ ઇમ્પ્રૂવ કરવાનું, બરાબર. વેન્ટિલેટર સપોર્ટ આપવાનું, O2 થેરાપી આપવાની. ઓકે, દેન ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન થ્રુ આપણે એનું સર્ક્યુલેશન વધારે આવડાવીએ, બ્લડ સર્ક્યુલેશન. ઓકે, તો કે એ જે એની રિસસિટેટિવ ટ્રીટમેન્ટ છે એ જે એટ અ બર્થ દરમિયાન પ્રીટમ બેબીને મળવી જોઈએ એ ઓછી મળી હોય, બરાબર, અથવા તો મળી જ ના હોય તો એના લીધે ફિટલ શોક થવાના ચાન્સીસ પણ હશે. દેન હાઇપોગ્લાયસેમિયા. ઓકે, તો કે હાઇપોગ્લાયસેમિયા તો તમને ખબર જ છે કે જે ગ્લાયકોજન સ્ટોર છે લીવરની અંદર થતું હોય એ કેવું થતું હોય? ઇમ્પ્રોપર અથવા તો ઓછું થતું હોય. ઓકે, દેન હાર્ટ ફેઇલર શું કામે? એસ્પેક્સિયાના લીધે. ઓકે, દેન ઇન્ફેક્શન શું કામે? તો કે બેબી છે એ કેવું છે? પ્રીટમ છે એટલે એની ઇમ્યુનિટી કેવી હશે? લો. ઓકે, એટલે કે બિકોઝ ઓફ ઇમ્યુન રિસ્પોન્સ ઇઝ અ પુઅર. ઓકે, દેન જોન્ડિસ છે. દેન ડિહાઇડ્રેશન આપણે જોઈએ તો કે ડિહાઇડ્રેશન છે કે એનું ઇમ્યુન રિસ્પોન્સ પુઅર છે. ઓકે, તો કે એન્ડ બેબી છે કેવું છે? બર્થ વેટ એનું ઓછું છે. ઓકે, એટલે કે ડિહાઇડ્રેશન શું કામ આવે? તો કે ડ્યુ ટુ ઇમેચ્યોર રિનલ ફંક્શન્સ, કે રિનલ ફંક્શન્સ છે એ પણ કેવા હશે? ઇમેચ્યોર, પ્રોપર નહીં થતા હોય તો એના લીધે ડિહાઇડ્રેશન થવાના પણ ચાન્સીસ છે. દેન એપનિયા એન્ડ સડન ડેથ. શું કામ? એપનિયાના લીધે અને એસ્પેક્સિયાના લીધે, બ્રેડિકાર્ડિયાના લીધે. ઓકે, તો આ હતા એના કોમ્પ્લિકેશન આપણે પાછા એકવાર રિપીટ કરીએ કે એસ્પેક્સિયા છે હાઇપોથર્મિયાના લીધે,
હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ છે, સેરિબ્રલ હેમરેજ, ફિટલ શોક, હાઇપોગ્લાયસેમિયાનું કોમ્પ્લિકેશન છે, હાર્ટ ફેલર, ઇન્ફેક્શન, જોન્ડિસ, ડિહાઇડ્રેશન એન્ડ એપનિયા એન્ડ સડન ડેથ. દેન મેનેજમેન્ટ જોઈએ તો કે ઇમિડિયેટ મેનેજમેન્ટ. કયા ઇમિડિયેટ મેનેજમેન્ટની અંદર શું આપણે કરશું તો કે કોડ છે પહેલાં કટ પ્રોપરલી, બરાબર. દેન ધ એર પાસીસ શુડ બી ક્લિયર ઓફ મ્યુકસ. જે કોઈ પણ મ્યુકસ સકિંગ થઈ ગયું હોય તો મ્યુકસ છે એને જલ્દીથી વિડ્રો કરવાનું, કે એ એર પાસીસ જે છે એને જલ્દીથી આપણે ક્લિયર કરશું, પ્રોમોટલી બાય યુઝિંગ મ્યુકસ સકર, થ્રુ ધ મ્યુકસ સકર. એન્ડ ધ બેબી શુડ બી રેપ્ડ ઇન્ક્લુડલી હેડ ઇન સ્ટરાઇલ વાર્મ ટોવેલ. અને જલ્દીથી આપણે બેબીને રેપ કરશું એક સારો એવો સ્ટરાઇલ એન્ડ વાર્મ ટાવેલ થ્રુ. ઓકે, તો આ હતું ઇમિડિયેટ મેનેજમેન્ટ, કે આપણે પ્રોપરલી જલ્દીથી જે કોર્ડ છે એને કટ કરશું, એર પાસે છે ક્લિયર કરશું, બેબીને રેપ કરશું, અને એમાં મોસ્ટલી છે હેડને સારી રીતે કવર કરશું. દેન ઇન્ટેન્સિવ કેર ફોર વુ નીડ સ્પેશિયલ કેર, કે આવા અમુક બેબી જે છે એ વધારે પડતો એનો બર્થ વેઇટ લો હોય, બરાબર, કે જેને વધારે સ્પેશિયલ કેરની જરૂર હોય, તો એ બી ઇન્ટેન્સિવ કેર, કે જેને સ્પેશિયલ કેર છે એ જરૂરી છે, તો એ બી કઈ કેર કરશું તો કે એવા બેબી માટે આપણે ટુ મેન્ટેન ધ રિલેટિવલી સ્ટેબલ થર્મોન્યુટ્રિયલ્સ કન્ડિશન, કે અમુક એવું ટેમ્પરેચર છે એ મેન્ટેન કરશું, જેમ કે કીપ ડિલિવરી રૂમ વાર્મ એન્ડ ડ્રાય, કે આપણે જે ડિલિવરી રૂમ હશે એ કેવો રાખશું, વાર્મ એન્ડ ડ્રાય. દેન રેપ ધ બેબી વિથ વાર્મ ટાવલ. ઓકે, દેન કીપ ધ બેબી વિથ મધર સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, કે જેટલું પોસિબલ બને એટલું જલ્દીથી મધર અને બેબીને છે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ છે એ કરાવડાવશું, જેમ કે કાંગારૂ મધર કેર. દેન O2 થેરાપી જો નીડેડ જરૂરી હોય તો. દેન એડિક્વેટ વેન્ટિલેશન સપોર્ટ પણ આપશું, ઓકે, ઇફ નીડેડ. એન્ડ ટુ પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન, જો ઇન્ફેક્શન થયેલું હોય તો એને જલ્દીથી આપણે ક્લિયર કરશું, બરાબર, પ્રિવેન્ટ કરશું ઇન્ફેક્શનને. મેન્ટેન ધ ન્યુટ્રિશન એન્ડ એડ્યુકેટ નર્સિંગ કેર, ન્યુટ્રિશન છે આપણે મેન્ટેન કરશું બ્રેસ્ટ ફીડિંગ થ્રુ. દેન ટુ ગીવ ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ થેરાપી. એન્ડ તો આ હતું ઇન્ટેન્સિવ કેર, બરાબર, કે એની અંદર આપણે ડિલિવરી રૂમ છે ક્લીન એન્ડ ડ્રાય રાખશું, વાર્મ રાખશું, ઓકે, બેબીને છે જલ્દીથી રેપ કરશું ક્લીન એન્ડ વાર્મ ટોવેલ થ્રુ. દેન કીપ બેબી મધરને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટમાં રખાવડાવશું, O2 થેરાપી આપશું, ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરશું, ન્યુટ્રિશન સપોર્ટ આપશું, નર્સિંગ કેર પ્રોપર આપશું. એન્ડ જો ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી છે એની જરૂર પડે તો એ પણ આપણે પ્રિસ્ક્રાઇબ કરશું, પ્રોવાઈડ કરશું. ઓકે, દેન હવે ન્યુટ્રિશન જોઈએ. ન્યુટ્રિશનની અંદર આપણે શું ધ્યાન રાખશું તો કે પ્રીટર્મ ઇન્ફન્ટ્સ આર ઓફન અનેબલ ટુ સક એન્ડ સ્વાલો. યા રાઈટ, કે જે પ્રીટર્મ બેબી હશે એ જલ્દીથી છે એ સક અને સ્વેલો કરવા માટે છે એ કેપેબલ નહીં હોય. ઓકે, સો બેબીઝ મે રિક્વાયર્સ ગેવેજ ફીડિંગ, એટલે કે આપણે ટ્યુબ ફીડિંગ છે એના થ્રુ આપણે એને ફીડિંગ અપાડાવશું. ઓકે, એટલે કે બેબીને છે ગેવેજ ફીડિંગ છે એ વધારે પડતું જરૂરી છે. તો કે બટ હ્યુમન મિલ્ક ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ ઓફ ધ ન્યુટ્રિશન ફોર ઓલ બર્થ વેઇટ બેબીઝ. પણ હ્યુમન મિલ્ક છે, મધરનું મિલ્ક છે, ઓકે, એ પહેલી ચોઇસ હોવી જોઈએ ન્યુટ્રિશન માટે. બેબીના જે બર્થ વેઇટ બેબીનું જે બર્થ વેઇટ છે એ ઓછું હશે તો એના મધરના મિલ્ક થ્રુ છે એ જલ્દીથી એનો બર્થ વેઇટ વધી શકશે. ઓકે, પણ અર્લી ફીડિંગ વિધિન 1 to 2 hours ઓફ ધ બર્થ ઇઝ નાવ વાઇડલી રિકમેન્ડેડ, કે આપણે જે બર્થ થાય બેબીનો, ઓકે, તો જલ્દીમાં જલ્દી આપણે કેટલા અવર સુધીની અંદર એને ફીડિંગ અપાવડાવવું જોઈએ તો કે 1 to 2 hours અંદર. ઓકે, દેન ઇન્ટરવલ ઓફ ધ ફીડિંગ, કેટલા ઇન્ટરવલની અંદર એને ફીડિંગ અપાવડાવવું બેબીને તો કે ડિપેન્ડિંગ અપોન બર્થ વેઇટ, કે એ તો બેબીના બર્થ વેઇટ ઉપર જ ડિપેન્ડેડ છે. ઓકે, બટ ધ ઇન્ટરવલ ઓફ ધ ફીડિંગ રેન્જીસ ફ્રોમ અવરલી ઇન અ એક્સ્ટ્રીમલી પ્રીમેચ્યુરિટી. જો વધારે પડતું પ્રીમેચ્યુરિટી હોય, વધારે પડતું એનું બર્થ વેઇટ લો હોય, વધારે પડતું બેબી છે વીક હોય તો એને આપણે અવરલી 1 hourના ઇન્ટરવલની અંદર આપણે એને ફીડિંગ આપશું. બટ ટુ 3 hourly feed in babies born after 36 week, અને જે બેબી છે 36 week પછી બોર્ન થાય છે એને
થ્રી અવરલી છે આપણે એનું ઇન્ટરવલ ફીડિંગ માટેનું રાખશું. ઓકે. દેન મેથડ્સ. ફીડિંગ્સ આપણે આપશું તો કે એની મેથડ્સ છે, અમુક ટાઈપ્સ છે કે ગેવેજ ફીડિંગ એટલે કે ટ્યુબ ફીડિંગ, દેન પીપેટ, ડ્રોપર એન્ડ કટોરી એન્ડ સ્પૂન ફીડિંગ, દેન બોટલ ફીડિંગ એન્ડ આઈવી ફ્લુઇડ થેરાપીઝ. ઓકે, પણ એની અમુક જનરલ ગાઈડલાઇન્સ છે કે જે આપણે ફોલો કરવાની છે. તો કે ટુ સ્ટાર્ટ ધ આઈવી ફ્લુઇડ ટુ અ બેબી વેઇટિંગ 1200 ગ્રામ કરતાં ઓછું હોય જ્યારે એનું વજન. ઓકે, તો એવા બેબીઝ છે કે એને પહેલાં શું સ્ટાર્ટ કરવાનું, આઈવી ફ્લુઇડ્સ, એન્ડ ગ્રેડ્યુઅલી એટલે કે ધીરે ધીરે ઇનિશિએટ અ ટ્યુબ ફીડિંગ, અને પછી ધીરે ધીરે એને ટ્યુબ ફીડિંગ સ્ટાર્ટ કરવાનું. દેન આફ્ટર 1 to 3 days અને 1 થી 3 દિવસ પછી એને સ્પૂન ફીડિંગ, એન્ડ સ્પૂન આફ્ટર 2 to 4 weeks એન્ડ ધેર આફ્ટર બ્રેસ્ટ ફીડિંગ, અને પછી છે ધીરે ધીરે આપણે એને બ્રેસ્ટ ફીડિંગ તરફ વાળશું. ઓકે, પછી એને બ્રેસ્ટ ફીડિંગ અપાવડાવશું. એટલે કે આ અમુક જનરલ ગાઈડલાઇન્સ છે કે પહેલાં જે 1200 ગ્રામ કરતાં પણ જેનું વજન ઓછું હશે એને આપણે પહેલાં શું આપણે અપાવડાવશું, તો કે આઈવી ફ્લુઇડ્સ, પછી આપણે ધીરે ધીરે ટ્યુબ ફીડિંગ અપાવડાવશું, બરાબર, આફ્ટર 1 to 3 days પછી સ્પૂન ફીડિંગ, ઓકે, 2 થી 4 વીક પછી, દેન આફ્ટર બ્રેસ્ટ ફીડિંગ છે આપણે કન્ટિન્યુ કરાવડાવશું. દેન બેબી વેઇટિંગ 1200 to 1800. ઓકે, એટલા 1200 થી 1800 ગ્રામ જેટલું જેનું વજન હશે, જેટલું એનું વેઇટ હશે, તો એવા બેબીને છે સ્ટાર્ટ ફ્રોમ ધ ટ્યુબ ફીડિંગ. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, ટ્યુબ ફીડિંગથી પહેલાં સ્ટાર્ટિંગ કરાવડાવવાનું, દેન ગ્રેડ્યુઅલી ટુ મૂવ ઓન સ્પૂન ફીડિંગ એન્ડ દેન આફ્ટર બ્રેસ્ટ ફીડિંગ. ઓકે, દેન આપણે જોઈએ કે પીપેટ, ડ્રોપર, કટોરી એન્ડ સ્પૂન ફીડિંગ છે ક્યારે જરૂરી છે, તો કે ઇટ ઇઝ અ યુઝ વેર ધ બેબી કેન સ્વેલો બટ નોટ સક. ઓકે, કે જ્યારે બેબી છે એ સ્વેલો કરી શકતું હોય, બરાબર, પણ સકિંગ ના કરી શકતું હોય, સકિંગ કરવા માટે ફેલ જતું હોય, કે તો એવા બેબી છે એને આપણે પીપેટ અથવા તો ડ્રોપર થ્રુ અથવા તો કટોરી અથવા તો સ્પૂન ફીડિંગ થ્રુ છે આપણે એ બેબીને ફીડિંગ કરાવડાવશું. ધેન આપણે જોઈએ કે બોટલ ફીડિંગ ક્યારે જરૂરી છે, તો કે ઇટ ઇઝ યુઝ વેન ધ બેબી કેન સક. બેબી છે એ સક કરી શકે છે, સ્વેલો પણ કરી શકે છે. ઓકે, સક એન્ડ સ્વેલો, બેબી કેન સક એન્ડ સ્વેલો બટ કેન નોટ મેનેજ ટુ એક્સપ્રેસ ધ મિલ્ક આઉટ ફ્રોમ ધ બ્રેસ્ટ. ઓકે, કે જ્યારે બેબી છે એ સક એન્ડ સ્વેલો કરી શકે છે પણ એ એટલું કેપેબલ નથી બિકોઝ ઓફ એની ઇમ્યુનિટી લો છે, એનું બર્થ વેઇટ લો છે, બરાબર, એ એટલું કેપેબલ જ નથી કે જે બ્રેસ્ટમાંથી બારે છે એ મિલ્કને એક્સપ્રેસ કરી શકે, બરાબર. સકને સ્વેલો કરી શકે છે પણ એ એટલું કેપેબલ નથી કે એ બ્રેસ્ટમાંથી મિલ્કને બહાર કાઢી શકે. ઓકે, તો એવા બેબી છે એને બોટલ ફીડિંગ છે એ પ્રિસ્ક્રાઇબ કરવાનું. ઓકે, દેન ટુ યુઝ કાંગારૂ મધર કેર એઝ મચ એઝ પોસિબલ, આપણે ખબર જ છે. તો દેન ટુ પ્રોવાઈડ એડ્યુકેટ નર્સિંગ કેર એન્ડ ફોલોઅપ. ફોલોઅપ માટે બોલાવવાનું કે જ્યારે તમે છે બેબીનો વેઇટ છે એ કરી શકો, બરાબર, એનું પ્રોપર ટ્રીટમેન્ટ છે, પ્રોપર કેર, પાછી એક વખત એનું ચેકઅપ કરી શકો. ઓકે, તો એના માટે ફોલોઅપ છે એ નીડેડ છે. તો આપણે પાછું એકવાર રિપીટ કરી લઈએ. પ્રીટમ બેબી કે જેનું બર્થ જે બોર્ન છે એ 37 વીક્સ છે એના પહેલાં જ થઈ જશે. ઓકે, કેવા બેબી કે જેનું બોર્ન છે 37 વીક્સ પહેલાં જ છે થઈ જાય છે. ઓકે, અને એ 37 વીક્સ છે આપણે ક્યાંથી કેલ્ક્યુલેટ પહેલાં તો કરશું, તો કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ 3, બરાબર, ત્યાંથી ચાલુ કરી અને 37 વીક સુધી અથવા તો 37 વીક પહેલાં જ્યારે બેબીનું બોર્ન થાય તો એ બેબી છે પ્રીટમ બેબી છે એ કહેવાશે. ઓકે, અને જે બેબી છે પ્રીટમ હશે 37 વીક પહેલાં એનું બર્થ થયેલું હશે તો એવા બેબીનું વજન છે, એનું વેઇટ છે ઓલરેડી કેવું હશે, ઓછું જ હશે, 2500 ગ્રામ અથવા તો એના કરતાં પણ ઓછું. દેન આપણે કોઝિસ જોયા હતા, તો કે કોઝિસ છે ઇડિયોપેથિક છે, પ્રીવિયસ હિસ્ટ્રી કોઈ પણ હોય પ્રીટમ ડિલિવરીની, સ્મોકિંગ હેબિટ્સ હોય મધરને, સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, ન્યુટ્રિશનલ સ્ટેટસ છે એ ઓલરેડી પહેલેથી લો હોય, પોલીહાઇડ્રોમિયાસ હોય કે અથવા તો પ્રી એક્લેમ્સિયા હોય. દેન મેડિકલ ઇલનેસ અમુક જેમ કે એક્યુટ ફીવર, ડાયરિયા છે એ. દેન ક્રોનિક કોઈ પણ ડિસીઝ જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ. ઓકે, દેન જેનિટલ ટ્રેક ઇન્ફેક્શન હોય,
મલ્ટિપલ ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય અથવા તો પ્લાસેન્ટલ કોઈ પણ અબનોર્માલિટીઝના લીધે. ઓકે, દેન આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા કે એનું બર્થ વેટ ઓલરેડી ઓછું જ હશે, હેડ સરકમ્ફરન્સ છે એ ચેસ્ટ સરકમ્ફરન્સ કરતાં વધારે હશે, હેડ અને અબડોમેન છે એ ઓલરેડી લાર્જ હશે, સ્કલ બોન્સ છે એ સોફ્ટ હશે, સુચર અને ફ્રન્ટાનલ્સ છે એ ઓલરેડી વાઇડ હશે બિકોઝ ઓફ હેડ લાર્જ. ઓકે, દેન બોડી કેવી દેખાતી હશે એ થીન, રેડ એન્ડ શાઇનિંગ. દેન કોમ્પ્લિકેશન આપણે જોયા જેમ કે એસ્પેક્સા થવાના ચાન્સીસ છે, હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ છે, સેરિબ્રલ હેમરેજ થવાના ચાન્સીસ છે, ફિટલ શોક થવાના ચાન્સીસ છે, હાઇપોગ્લાયસીમિયા, હાર્ટ ફેલર, ઇન્ફેક્શન, જોન્ડીસ છે, ડિહાઇડ્રેશન, એપનિયા એન્ડ સડન શોક અથવા તો સડન ડેથ. થેન આપણે મેનેજમેન્ટ જોયું તો કે ઇમિડિયેટ મેનેજમેન્ટની આપણે એની અંદર આપણે કોર્ડ કટ છે પ્રોપરલી જલ્દીથી કરશું, એર પાસેજ છે એ ક્લિયર કરશું, બેબી છે એને જલ્દીથી રેપ કરશું વાર્મ ટાવેલ થ્રુ. ઓકે, અને ઇન્ક્લુડ હેડ મોસ્ટલી. દેન ઇન્ટેન્સિવ કેર માટે આપણે ડિલિવરી રૂમ છે એ કેવો હોવો જોઈએ, વાર્મ, ડ્રાય. ઓકે, દેન બેબી છે એને જલ્દીથી ટોવેલમાં રેપ કરશું. દેન મધરની સાથે જેટલું બને એટલું જલ્દીથી પોસિબલ થાય એટલું આપણે મધરને અને બેબીને છે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટની અંદર રખાવડાવશું. દેન ઓટુ થેરાપી જો જરૂરી હોય તો, વેન્ટિલેશન સપોર્ટ ઇફ નીડીડ, ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરશું, ન્યુટ્રિશન સપોર્ટ આપશું બાય બ્રેસ્ટ ફીડિંગ, દેન ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ થેરાપી જો જરૂરી હોય તો. દેન ન્યુટ્રિશનલ સપોર્ટ. પ્રીટર્મ ઇન્ફન્ટ્સ આર ઓફન અનેબલ ટુ સક એન્ડ સ્વેલો, બરાબર, એ તો આપણે ખબર જ છે. તો એના લીધે આપણે ગેવસ સિસ્ટમથી ટ્યુબ ફીડિંગથી પહેલાં છે એનું સ્ટાર્ટિંગ કરાવડાવશું. બટ પછી આપણે જોયું કે નોર્મલી જે બેબી છે એ ફીડિંગ છે એ જલ્દીથી આફ્ટર બર્થ કેટલા અવર પછી થવું જોઈએ કે 1 to 2 અવર પછી. દેન ઇન્ટરવલ્સ જોયો આપણે કે જે બેબી છે એ વધારે પડતું એક્સ્ટ્રીમલી પ્રીમેચ્યોર છે. ઓકે, તો એવા બેબીને આપણે 1 અવરલી છે એ ફીડિંગ અપાવડાવશું, અને જે 36 વીક પછી જે બર્થ થયેલો છે એ બેબી છે થોડાક મેચ્યોર હશે, કેપેબલ હશે, એટલે કે એને 3 અવરલી પછી આપણે કરાવડાવશું તો બી ચાલશે. દેન આપણે મેથડ જોઈ કે ગેવેજ છે પિપેટ, ડ્રોપર, કટોરી અથવા તો સ્પૂન ફીડિંગ, બોટલ ફીડિંગ અથવા તો આઈવી ફ્લુઇડ થેરાપી. દેન આપણે જનરલ ગાઈડલાઇન્સ જોયા કે અમુક જે ગાઈડલાઇન્સ છે એ ફીડિંગ માટે ફોલો કરવાની, તો કે જેનું વેઇટ છે એ 1200 ગ્રામ કરતાં પણ ઓછું છે તો એવા બેબીને પહેલાં આપણે આઈવી ફ્લુઇડથી સ્ટાર્ટિંગ કરશું, દેન ધીરે ધીરે ટ્યુબ ફીડિંગ તરફ, દેન સ્પૂન ફીડિંગ એન્ડ દેન આફ્ટર બ્રેસ્ટ ફીડિંગ. દેન જે બેબીઝ છે એનું વેઇટ છે 1200 અથવા તો 1800 ગ્રામ જેટલું છે એવા બેબીને આપણે ટ્યુબ ફીડિંગથી સ્ટાર્ટ કરશું, પછી ધીરે ધીરે સ્પૂન ફીડિંગ એન્ડ ધીરે ધીરે બ્રેસ્ટ ફીડિંગ તરફ. દેન આપણે પીપેટ, ડ્રોપર અને કટોરી સ્પૂન છે એ ક્યારે જરૂરી છે એ આપણે જોયું કે એવા બેબી કે જે કેન સ્વેલો, એટલે કે એવા બેબી કે જે સ્વેલો કરી શકે છે પણ સક છે એ કરવામાં ફેલ જાય છે, કે એવા બેબીને ત્યારે તમારે કટોરી સ્પૂન ફીડિંગ અથવા તો પીપેટ અથવા તો ડ્રોપર થ્રુ છે ફીડિંગ અપાવડાવવાનું. અને બોટલ ફીડિંગ, તો કે બોટલ ફીડિંગ કે એવા બેબી કે જે સક અને સ્વેલો કરી શકે છે પણ એક્સપ્રેસ છે મિલ્કને છે બ્રેસ્ટમાંથી છે એ એક્સપ્રેસ કરવામાં ફેલ જાય છે, તો એવા બેબીને છે બોટલ ફીડિંગ અપાવડાવશું. દેન આપણે લાસ્ટમાં જોયું કે કાંગારૂ મધર કેર જેટલી પોસિબલ બને એટલી આપણે જલ્દીથી કરાવડાવશું. દેન પ્રોવાઈડ એડ્યુકેટ નર્સિંગ કેર એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ફોલો અપ. That's it. Thank you.